મિત્રો, આ એક એવું ફળ છે, જો તમે ન ખાતા હોય તો આ સમાચાર સાંભળ્યા પછી ચોક્કસપણે ખાવાનું શરૂ કરી દેશો. જો તમે દરરોજ જ પપૈયા ખાવાનું શરૂ કરો છો તો શરીરમાં તમને ચોક્કસપણે ફાયદા દેખાવાનું શરૂ થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જાણીએ જ છે કે લીલા ખાટા ફળો ખાવા જોઈએ, શરીર માટે ખૂબ સારા છે. અને આમ પણ હાલ તો શિયાળાની ઋતુ ચાલે જ છે, એટલે ઘણા બધા પ્રકારના ફળો, શાકભાજી આપણને માર્કેટમાં જોવા મળશે. વિટામિન સી નું સારું એવું સ્ત્રોત એટલે ખાટા ફળો. હવે ઘણીવાર આપણે અમુક એવા ફળોને ઇગ્નોર કરી દઈએ છીએ અથવા તો કહી શકાય કે ખાવા માટે અણગમો કરીએ છીએ. પરંતુ મિત્રો, આપણી જાણકારી પ્રમાણે જો આપણે આવા ફળો ખાવા માટે નકારી ન દઈએ તો શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આપણે કયા ફળની વાત કરી રહ્યા છે? મિત્રો, આ એક એવું ફળ છે, જો તમે ન ખાતા હોય તો આ સમાચાર સાંભળ્યા પછી ચોક્કસપણે ખાવાનું શરૂ કરી દેશો. આપણે વાત કરી રહ્યા છે પપૈયા વિશે. જો તમે દરરોજ જ પપૈયા ખાવાનું શરૂ કરો છો તો શરીરમાં તમને ચોક્કસપણે ફાયદા દેખાવાનું શરૂ થઈ જશે. તો પપૈયા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. હવે આ એક એવું ફળ છે કે જો તમે ઈચ્છો તો દરરોજ ખાઈ શકો, અને દરરોજ ખાવાથી શરીરમાં ઘણા ફાયદા પણ થશે. પપૈયું ખાવાથી શરીરના પોષક તત્વોની જો ખામી હોય તો તે દૂર થઈ જાય છે. પપૈયામાં વિટામિન એ છે, વિટામિન બી છે, વિટામિન સી અને ઈ પણ છે. હવે આની સાથે બીજા ઘણા પોષક તત્વો છે જે શરીર માટે ફાયદાકારક છે, આપણા શરીરને મજબૂત બનાવે છે. હવે ઘણા લોકો એવા હોય છે કે જેમને પાચન સંબંધિત સમસ્યા હોય, તો પપૈયું ખાવાથી તમારી પાચન સમસ્યા પણ સુધરે છે. હવે ઘણા બધા લોકો એવા પણ છે જે પોતાના વજનથી લઈને ખૂબ ચિંતિત છે અને પોતાના વજનને નિયંત્રણમાં રાખવા માટે ઘણા બધા ઉપાયો કરે છે. જો તમે પણ આમાંના એક છો કે તમને પણ પોતાનું વજન ઉતારવું છે તો તમે પપૈયું ખાઈ શકો. પપૈયું ખાધા પછી તમને ચોક્કસપણે વજન ઉતરતું દેખાશે. હવે આ સિવાય આપણે ત્વચા અને આપણા વાળને લઈને ખૂબ ચિંતિત હોઈએ છીએ. ઘણા બધા લોકો પોતાની ત્વચાને લઈને ખૂબ જાગૃત પણ હોય છે. જો તમે પણ તમારી ત્વચાની સંબંધિત સમસ્યાથી પીડાતા હો તો તમારે પણ પપૈયા ખાવાનું શરૂ કરવું જોઈએ. પપૈયું ખાવાથી ત્વચા અને વાળની સમસ્યા દૂર થાય છે. હવે આ સિવાય આંખો. તો મિત્રો, આપણી આંખો જે છે તે આપણા માટે રત્ન સમાન છે. પપૈયા ખાવાથી આંખોની દ્રષ્ટિ સુધરે છે. જેમને ઓછું દેખાતું હોય અથવા આંખો નબળી હોય તો તેમણે પપૈયું નિયમિતપણે ખાવું જોઈએ. તો દર્શક મિત્રો, જો તમે દરરોજ પપૈયું ખાવાનું ઈચ્છો તો શરીરમાં તમને આટલા બધા ફાયદા થઈ શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.